અમરબાને લઈ આવો. 1 મિનિટ, 10 મિનિટ રહીને લાવજો. અમરબાને લઈ જતા પહેલા મારે અમુક વાતો ક્લિયર કરવી છે. હજુ બીજી શું વાત કરવી છે? અમરબાને છોડતા પહેલા તમારે 3 વસ્તુઓ કરવી પડશે. પહેલી, તમે અમરબાની ધરપકડ કરી હતી એ વાતની જાણ કોઈને ના થવી જોઈએ, ખાસ કરીને મીડિયામાં. આમ ગુસ્સામાં ના જોશો, તમારા જ ફાયદા માટે કહી રહી છું. અમરબા આ ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જો આ વાતની જાણ લોકોને થશે ને તો બહુ બધા પ્રશ્નો ઊભા થશે. લોકો તમારા પોલીસ સ્ટેશનને ઘેરી વળશે. અમરબાએ જે સંસ્થાઓ સાથે કામ કર્યું છે ને એ સંસ્થાઓ તમારી પાછળ પડી જશે. બની શકે કે 2-4 સંસ્થાઓ તમારા ઉપર બદનક્ષીનો કેસ કરી દે. અને બીજી વાત, અમરબાની ધરપકડની નોંધ પોલીસ સ્ટેશનના રેકોર્ડમાંથી ગાયબ કરી દેવાય. એ તારી મતી મારી ગઈ છે કે શું? આ ગેરકાયદેસર કામ છે. મેડમ, તમે તો એવી રીતે વાત કરો છો ને જાણે આજ સુધી કોઈ ગેરકાયદેસર કામ કર્યું જ નથી. ભૂતકાળની વાત છે વાત. અત્યારનો તાજો દાખલો લઈએ. કોઈ પણ જાતના પુરાવા વગર તમે અર્જુનસિંહને રોજ 4-4 દિવસ સુધી બોલાવીને પૂછપરછના બહાને બેસાડી રાખ્યા. એ કાયદેસર હતું. અને હા, હફતા કલેક્શન તો તમે પાવતી બનાવીને કાયદેસર રીતે કરતા હશો, નહીં? કેસર, બિહેવ યોરસેલ્ફ. એટલે જ કહું છું, મને મારું મોઢું ખોલવાનો મોકો ના આપો. હું સભ્યતાથી જ બિહેવ કરે. અને ત્રીજી વાત, એસપી સાહેબે તમને જે ઓર્ડર્સ આપ્યા હતા ને અમરબાની તપાસ કરવા માટે, તો જો એસપી સાહેબ પૂછે તો એમને તમારે કહેવાનું કે અમે અમરબાને બોલાવ્યા, એમની પૂછપરછ કરી અને એમાં અમને જાણવા મળ્યું કે જે દિવસે મીનાક્ષીનું ખૂન થયું હતું એ દિવસે અમરબા એમના વકીલ ચોકસી સરની ઓફિસે ગયા હતા. ઇનફેક્ટ 11 ની 12 ની વચ્ચે તો અમરબા પોતાના ઘરે જ હતા. બાકીનું બધું તો તમે સમજો જ છો ને. તારા મક્કલ છે. એસપી સાહેબ જ્યારે આ કેસ વિશે માહિતી માંગશે ત્યારે એમને હું શું જવાબ આપીશ? મેડમ, આ બધું તો તમારે પહેલા વિચારવા જેવું હતું, જ્યારે તમે લોકોના કહેવાથી અસલી ખૂનીને છોડીને મારા પરિવારના લોકોની પાછળ પડી ગયા હતા અને તમારો સમય બરબાદ કરતા હતા. ખૂની તો જવા દો, આટલા દિવસથી તમે એક મર્ડર વેપન પણ નથી શોધી શક્યા. સોરી મેડમ, પણ આ કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તમે છો, એટલે આ બધું તો તમારે જ સુધારવું પડશે. સાચું કહું મેડમ, જો હું તમારી જગ્યાએ હોત ને તો ગુનેગારને પકડવા માટે વારંવાર ક્રાઇમ સ્પોટ પર ગઈ હોત અને નાનામાં નાની વસ્તુ તપાસી નાનામાં નાના પુરાવા શોધવાની કોશિશ કરી હોત. કારણ કે નાનામાં નાના પુરાવા પણ મોટામાં મોટા કેસ સોલ્વ કરી આપતા હોય છે. એનીવે, મારે જે કહેવું હતું એ મેં કહી દીધું. હવે માનવું ના માનવું તમારી મરજી. પણ હા, આ માનશો તો તમારો જ ફાયદો થશે અને આ એક જ ઓપ્શન છે તમારી પાસે. મહેશ્વરી મેડમને બીજું કંઈ સમજાય કે ના સમજાય, પણ પોતાનો ફાયદો શેમાં છે એ પરફેક્ટલી સમજાય છે. એટલે મેં જે કંઈ પણ કરવા માટે કહ્યું ને એ એમણે કર્યું અને બાને નિર્દોષ છોડાવી લાવી. અચ્છા, એટલે તે કાયદાની બહાર જઈને? મેં કાયદાની બહાર જઈને કંઈ નથી કર્યું. હા, બસ એક નિર્દોષ વ્યક્તિને બચાવવા માટે પ્રોસિજર સાથે થોડી છેડછાડ કરી છે. પણ મેં મીનાક્ષીના મર્ડર વિશે જે કાંઈ કહ્યું એ બધું જ સાચું હતું. એટલે મેં બસ ફક્ત બાની બદનામી ના થાય એના માટે પ્રોસિજર બદલવા માટે કહ્યું, બીજું કંઈ નહીં. અને તમે જ કહો છો ને કે 100 અપરાધી છૂટી જશે તો ચાલશે, પણ એક નિર્દોષ વ્યક્તિને સજા ના મળવી જોઈએ. પણ આ પ્રોસિજર વાળી વાતને લઈને આપણી વચ્ચે હંમેશા મતભેદ તો રહેશે જ. આ તો વાંધો નહીં, આના ઉપર ડિસ્કશન કરવા માટે હું ઓલવેઝ રેડી છું. અચ્છા, એવું? ઓલવેઝ. અને તમે જ મને કહ્યું હતું ને કે આઉટ ઓફ ધ બોક્સ જઈને કામ કર, તો